નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા. નજર કરીએ મુખ્ય સમાચારો પર. સુરતથી મહત્વના સમાચાર. સુરત જિલ્લામાં મોડી રાત્રે જ વરસાદી માહોલ જોવા મળ્યો. સુરતના મહુવા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ, પરશિયાળે વરસાદ થતા ખેડૂતોની પણ ચિંતા વધી છે. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. પરશિયાળે વરસાદ થતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે. સુરતના મહુવા તાલુકામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોની પણ ચિંતા વધી રહી છે. મહુવા તાલુકામાં કમોસમી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. શિયાળામાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. સુરત જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તે ઉપરાંત અનેક વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સુરતના મહુવા તાલુકામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરશિયાળે વરસાદ થતા ખેડૂતોની પણ ચિંતા વધી છે. ખેડૂતોએ વાવણી કરેલા પાક ઉપર કમોસમી વરસાદ થતા હાલ અત્યારે પાકને પણ નુકસાનીની ભીતિ સર્જાઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કેતન, સુરતમાં વરસાદને લઈને કેવો માહોલ? જી હું ચોક્કસ વાત કરું છે કે ગુજરાત સરકારના હવામાન ખાતાએ છેલ્લા આવનાર 3 દિવસની માટે માવઠું અને વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં મોડી રાત્રે કીમ, કોસંબા, ઓલપાડ, કામરેજ, પલસાણા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ વહેલી સવારથી જ આજે મહુવા તાલુકા અને બારડોલી તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે ઓલપાડ તાલુકાના કીમમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જે અંતર્ગત શાકભાજી પકવતા ખેડૂતોને થાય એવી ભીતિ હાલ સેવાઈ રહી છે. જી કેતન, તો હાલ અત્યારે સુરતમાં અન્ય કેટલા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે? ગત મોડી રાત્રે કેટલા વિસ્તારોમાં વરસાદ શરૂ છે? જી ચોક્કસપણે વાત કરીએ ગત મોડી રાત્રે બારડોલી, કીમ, કોસંબા, ઓલપાડ, મંગરોળ અને ઉમરપાડા વિસ્તારની અંદર વરસાદ વરસ્યો હતો. બારડોલીમાં પણ વરસ્યો હતો. અને આજે વહેલી સવારથી જ ઉમરપાડા સહિત અને મહુવા, બારડોલી, કામરેજ પંથકની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થવા પામ્યો છે. જે અંતર્ગત ખેડૂતોમાં એક દુઃખનો માહોલ છે કે પાક બગડ્યો એવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જી કેતન, તો ભર શિયાળે કમોસમી વરસાદ થતા લોકોને કેટલી હાલાકી? જી ચોક્કસપણે વાત કરું, ખેડૂતોની હાલત હાલ દયનીય થવા પામી છે. કારણ કે શાકભાજી પકવતા અને માંડવાની ખેતી કરતા કારેલા, પરવર જેવા પાકોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. જી પ્રથા. જી કેતન, સમગ્ર માહિતી બદલ આભાર. દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે સુરતમાં ફરી વરસાદ શરૂ થયો છે. બારડોલી, કીમ, કોસંબા, કામરેજ, પલસાણામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. પરશિયાળે વરસાદ થતા ખેડૂતોની ચિંતા પણ વધી છે. ખેડૂતોને પાક નુકસાનીની પણ ભીતિ છે. તો પરશિયાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે. સુરતમાં ફરીથી વહેલી સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. બારડોલી, કીમ, કોસંબા, કામરેજ અને પલસાણામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. રાજપીપળાના કેવડિયામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ભર શિયાળે વરસાદ થતા બેવડી ઋતુનો અનુભવ થયો. લોકો સ્વેટર મૂકી અને રેનકોટ પહેરી અને બહાર નીકળી રહ્યા છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોની પણ ચિંતા વધી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આણંદમાં મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો હતો. આણંદ, વઘાસી, ચીખોદરા, કામડી, મોગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સવારે પણ ઘણા વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ હતો. શિયાળામાં માવઠું તથા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડા જિલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદ વરસ્યો છે.
નડિયાદ, દભાણ, પીપલગ અને મરીડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કપડવંજ, કટલાલ, ડાકોર, મહુધામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. લોટરવા, ભાનાવાડી અને ખુશાલપરામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમરેલી, ધારી, રાજુલા, સાવરકુંડલામાં વરસાદી માહોલ હતો. ખાંભા તાલુકામાં મોડી રાતથી ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. માવઠાથી ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ છે. જીરું, ઘઉં, કપાસ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને કારણે ઠંડક પણ વધી હતી. ગોતા, પ્રહલાદનગર, શિવરંજની વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. તે ઉપરાંત વસ્ત્રાપુર, બોપલ, બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી વિભુ, અમદાવાદમાં હાલ અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? પૃથા, હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે અને તેના કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે. ગત રાતે જ કમોસમી વરસાદ પણ થયો અને વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરનો માહોલ આપને બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે જે કમોસમી વરસાદ થયો અને તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. જો કે અગાઉથી જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દેવામાં આવી હતી કે 30 અને 2 ડિસેમ્બરના છે કમોસમી વરસાદ થશે અને તેના કારણે જે કૃષિ પાક છે તેને સલામત જગ્યા પર સાચવી રાખવા માટે સૂચનો કરી દેવામાં આવ્યા હતા. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી હતી. સાથે જ બંને સિસ્ટમ તો છે, પરંતુ એક થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ થવાની છે અને તેના કારણે 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પણ સામાન્યથી મધ્યમ થશે. તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ થશે, ભારે વરસાદ થશે. તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે તે આજે જોવા મળ્યો છે. વહેલી સવારે કમોસમી વરસાદ થયો છે અને આગામી 2 દિવસમાં પણ વરસાદી માહોલ છે તે યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જી વિભુ, તો હવામાન વિભાગે જે અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેનું અનુમાન હવામાન વિભાગે કર્યું હતું, તો તે ખેડૂતો માટે કેટલું ચિંતાજનક? પૃથ્વી, જે રીતે વારંવાર અરબી સમુદ્રમાં સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે. છેલ્લા 5 વર્ષમાં અરબી સમુદ્ર ખૂબ જ એક્ટિવ બની ગયો છે અને તેના કારણે કોઈ પણ ઋતુ હોય છે તેમાં અરબી સમુદ્રમાં સિસ્ટમો સક્રિય થાય છે અને તેની અસર જે વાતાવરણ ઉપર જોવા મળતી હોય. અરબી સમુદ્ર યા તો બંગાળની ખાડી, બંનેમાં જ્યારે પણ સિસ્ટમ બને છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે છે. અત્યારે પણ એક અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું છે, સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે અને તેના કારણે જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખેડૂતો માટે જરૂર ચિંતાનો વિષય છે, કારણ કે થોડા સમય પહેલા જ્યારે કમોસમી વરસાદ થયો અને વાતાવરણ જે ક્લીન થઈ ગયું અને ખેડૂતોની ચિંતા દૂર થઈ હતી અને શિયાળુ પાકની વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આગામી 2 દિવસ પણ કમોસમી વરસાદ થવાનું છે અને તેના કારણે ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધતી જાય છે. જી વિભુ, તો શું ગુરુવાર બાદ પણ ઠંડીનો ચમકારો જોવા મળશે ખરી?
પૃથા, જે રીતે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાતાવરણ જે રીતે શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ બન્યો છે, તેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ગરમી થશે અને સાંજ પડતા અને કમોસમી વરસાદ પણ જોવા મળશે. એટલે કે એક દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ થયો છે. પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે હવે ગુરુવાર પછી છે જે પવનની દિશા છે ચેન્જ થઈ જશે અને તેના કારણે ઠંડીનો ચમકારો પણ વધશે. ખાસ કરીને ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ખૂબ જ ઠંડીનો અહેસાસ છે તે થતો હોય છે અને લઘુત્તમ તાપમાન છે તે ગગડતું હોય છે. ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે શિયાળાની શરૂઆતના જે ઠંડી હોય છે કડકડતી, તે પણ જોવા મળશે. જી વિભુ, સમગ્ર માહિતી બદલ આભાર. ભર શિયાળે વરસાદ થતા રોગચાળાની ભીતિ વધી છે. અમદાવાદમાં ડેન્ગ્યુ ચિકનગુનિયાના કેસ વધ્યા છે. 2021માં ડેન્ગ્યુ ચિકનગુનિયાના સૌથી વધારે કેસ નોંધાયા હતા. નવેમ્બરમાં ચિકનગુનિયામાં 227 કેસ, ડેન્ગ્યુના 406 કેસ. 2020 કરતા 2021માં 7 ગણા કેસ વધ્યા છે. 11 મહિનામાં ચિકનગુનિયામાં 2942 કેસ નોંધાયા. 11 મહિનામાં ડેન્ગ્યુના 406 કેસ નોંધાયા છે. ભર શિયાળે વરસાદ થતા રોગચાળાની ભીતિ સર્જાય છે. 11 મહિનામાં ડેન્ગ્યુના 406 કેસ નોંધાયા છે, તો ચિકનગુનિયાના 2942 કેસ નોંધાયા છે. 2020 કરતા 2021માં 7 ગણા કેસ વધ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે તકેદારી રાખવી જરૂરી છે. સુરતમાં વિદેશથી આવેલા 25 પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા. પનામા, યુકેથી આવેલા 4 પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વિદેશથી બારડોલીમાં 6, કામરેજમાં 4, ચોર્યાસીમાં 3 પ્રવાસીઓ આવ્યા. વિદેશથી માંગરોળમાં 11, માંડવીમાં 1 પ્રવાસી આવ્યો. પોઝિટિવ હશે તો રિપોર્ટ જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલવામાં આવશે. એશિયાની સૌથી મોટી અમીર મહાનગરપાલિકા મુંબઈની મહાનગરપાલિકા છે, જેમાં છેલ્લા 2 દશકાથી શિવસેના સત્તા પર રહેલી છે. જોકે મુંબઈની ચૂંટણીમાં ગુજરાતી સમાજનો મહત્વનો ભાગ હોય છે. મુંબઈમાં આશરે 30 લાખ જેટલા ગુજરાતી મતદારો છે, જેમાં 50-50 બેઠકો પર ગુજરાતી સમાજનો મહત્વનો ફાળો છે. ત્યારે મુંબઈ કોંગ્રેસ દ્વારા ગુજરાતી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈના દિગ્ગજ નેતાઓની સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા. સંમેલન દરમિયાન કોંગ્રેસ પાર્ટી વધુમાં વધુ ટિકિટ ગુજરાતી સમાજને આપે અને પોતાના બળ ઉપર BMCમાં સત્તા હાંસલ કરે તેવી હાર્दिक પટેલે માંગ કરી છે. बम्बई की बात करें तो यहाँ पर जितने भी गुजराती प्रभावित इलाके हैं वहाँ पर भी कांग्रेस पार्टियों को अच्छी खासे वोट मिलते हैं. हमारा प्रयास, हमारी पूरी कांग्रेस पार्टी का प्रयास मुंबई में ये है कि आने वाले कॉरपोरेशन के चुनाव के बाद विधानसभा चुनावों तक गुजराती समाजों के साथ वार्तालाप कर उनकी कांग्रेस पार्टी के साथ प्रेम भाव एकता बनाकर आने वाले दिनों में ज़्यादा से ज़्यादा गुजराती समाज के लोगों को, और सिर्फ गुजराती समाज ही नहीं, मुंबई में रहने वाले हर एक व्यक्ति को कांग्रेस पार्टी की विचारधारा के साथ जोड़ने का हमारी पूरी टीम ये प्रयास करेगी. जहाँ जहाँ गुजराती बहुल एरिया है, जाहिर है कि वहाँ गुजराती समाज को इसके पहले भी टिकटें दी गई है. ऐसा नहीं कि ये पहली बार हो रहा है. जहाँ जहाँ उत्तर भारतीय समाज बहुल ज़्यादा है वहाँ दी गई है. हमारा तो, मैंने यही रिक्वेस्ट की और हार्दिक भाई ने भी वही बात की. 22 टिकटें दी, एक भी अगर गुजराती चुन के नहीं आता तो कहीं ना कहीं हम लोग गुमराह हो चुके हैं. वो मोदी जी के बातों से, भाजपा के जुमलेबाजी से गुमराह हो चुके हैं. आज गुजराती समाज खुद सोच रहा है कि कहीं ना कहीं दे आर बीन चीटेड, और मुझे पूरा यकीन है वो गुजराती समाज जो हमेशा कांग्रेस के साथ रहा, दोबारा कांग्रेस के साथ. સમાચારમાં આ સમય થયો છે વિરામનો. વેલકમ બેક. કોરોનાના કેસ નબળા પડતા રાજ્યમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ પણ શાળાએ આવતા થયા છે. જોકે બીજી તરફ શિક્ષકો ઉપર બત્તાર યાદી સુધારણા સહિતની કામગીરીનો બોજ વધવા છતાં શિક્ષણ કાર્ય કઈ રીતે કરવું તે એક સવાલ ઉઠી રહ્યો છે. 20 મહિના બાદ ભૂલકાઓ ફરી શાળામાં આવી શિક્ષકો પાસે પ્રત્યક્ષ શિક્ષણ લઈ રહ્યા છે. શિક્ષકો પણ નાના બાળકોનો છૂટી ગયેલો અભ્યાસક્રમ સમજવા પ્રયત્નશીલ છે. જોકે શિક્ષકો પર શિક્ષણ કાર્ય સિવાય અનેક કામગીરીનો બોજ વધી ગયો હોવાનો આરોપ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી લગાવાઈ રહ્યો છે.
હાલ શિક્ષકો શિક્ષણ કાર્ય ઉપરાંત મતદાર યાદી સુધારણામાં જોતરાયેલા છે, જેના માટે ચોક્કસ ટાર્ગેટ પણ અપાયા છે. પરંતુ અંતરિયાળ ગામડામાં મોબાઈલ નેટવર્કની સમસ્યાના કારણે ઓનલાઈન ફોર્મ સબમિટ થતા નથી. ક્યારેક સબમિટ થવા છતાં સિસ્ટમમાં દેખાતા નથી, એટલે કે ફરી ધક્કો ખાઈ મેન્યુઅલી ફોર્મ ભરવા પડે છે. શિક્ષકોને એક જ કામ બે વખત કરવું પડતું હોવાથી શિક્ષણ કાર્ય પર ફોકસ કરવું અઘરું બન્યું છે. બાળકોને પૂરો ન્યાય શિક્ષક દ્વારા આપી શકાતો નથી. શાળાના આચાર્ય અને શિક્ષણ વિભાગના વહીવટી તંત્રએ જે સેટઅપની મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનો એની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. તો આ ભાવાવરણ વાતાવરણ જળવાઈ રહે અને બાળકોના અભ્યાસને નુકસાન ન થાય. અન્ય જે કામગીરીઓ જે આપવામાં આવે છે તે સરકારથી ઓછી કરી અન્ય વિભાગના કર્મચારીઓને તે કામગીરી સોંપી અને શિક્ષકોને પોતાના વર્ગખંડમાં જે ભારતનું ભવિષ્ય ઘડી રહ્યા છે તેને વર્ગખંડમાં વધારે સમય આપી શકે, બાળકોનું જે લર્નિંગ લોસ છે એ સરભર કરી શકે, તે માટે અન્ય કામગીરી ન સોંપવા સરકારશ્રીને અમારી રજૂઆત છે. પ્રાથમિક શિક્ષકો વધારે વર્ગખંડમાં કામ કરી શકે અને એ બાળકો સાથે રહી શકે, તો આવી બધી વધારાની જે કામગીરી છે એ એમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. શિક્ષકો શિક્ષણ કાર્ય સિવાયની કામગીરી અન્ય વિભાગના કર્મચારીઓને સોંપવા માંગ કરી રહ્યા છે. શિક્ષકોનો દાવો છે કે અમને અમારી નહીં પરંતુ બાળકોના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા છે. એક તરફ 20 મહિનામાં બાળકો જે ભણતર ચૂકી ગયા છે તેનું રિવિઝન કરાવવા માટે સરકાર પણ ચિંતિત છે, ત્યારે આ દિશામાં કેમ નથી વિચારતી? નીતિન ગોહેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. દક્ષિણ ગુજરાતમાં શિયાળા દરમિયાન તળાવમાં થતા શિંગોડા નવસારી જિલ્લામાં જોવા મળે છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકો શિંગોડા ખરીદવા ગણદેવી આવતા હોય છે. લોહીનું શુદ્ધિકરણ કરતા શિંગોડા શરીર માટે કારગત સાબિત થતા મોટી સંખ્યામાં લોકો શિંગોડાનું સેવન કરે છે. આયુર્વેદમાં પણ શિંગોડાનું સેવન અતિ મહત્વનું માનવામાં આવે છે, જેને ધ્યાનમાં લઈને આ પંથકમાં વેપારીઓ ગ્રામ પંચાયત પાસે તળાવ ભાડે રાખી અને શિંગોડાની ખેતી કરે છે. સાથે સાથે ગ્રામજનોને રોજગારી અને પંચાયતને આવક રળી આપવા માટે શિંગોડાની માંગ વધુ પ્રબળ બનાવવા વેપારીઓને ફાયદો થઈ રહ્યો છે. માં ગામે ગામથી લોકો આ શિયાળાની ઋતુમાં શિંગોડા લેવા માટે ખાસ અહીં આવે છે. અહીં આ ગણદેવી નવસારી રોડ પર આપ જોઈ શકો છો કે ઘણા બધા સ્ટોલ્સ લાગેલા છે શિંગોડાના વિતરણ કરવા માટેના. ને વિશેષમાં તો ખૂબ જ સરસ આરોગ્યવર્ધક છે. શિંગોડા એક એવું ફળ છે કે જે આપણને શક્તિ પણ આપે છે, કફ બી આપણો દૂર કરે છે, સાથે સાથે એ સ્વાસ્થ્યવર્ધક પણ એટલો જ છે. અને તમે સૌ જાણતા જ હશો કે જે કોઈક પણ ઉપવાસ કરે છે તો ઉપવાસમાં પણ એ કાયમ જ આપણે શિંગોડાનો લોટ ને એ પણ આપણે બધું ખાતા જ હોઈએ છીએ. તો સૂકવીને પણ શિંગોડાનો લોટ તૈયાર કરી શકાય છે અને આખા વર્ષ દરમિયાન એનો સંગ્રહ કરીને ખાઈ પણ શકાય છે. ને અહીંયાના જે શિંગોડા છે એ અમને બહુ ભાવે છે, સારા લાગે. ને એ શિંગોડા ખાલી શિયાળામાં જ આવે છે, શિયાળામાં ને એકદમ સારા હોય છે ને એ શિંગોડા ખાલી અહીંયા મળે છે. તો મેમ આરોગ્ય માટે પણ સારા, એમાંથી વિટામિન અને બધું મળી રહે અને લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે. એટલા માટે અમે કાયમ જ શિયાળામાં ઘરે જઈએ ને ત્યારે અહીંયાથી શિંગોડા લઈને જ જઈએ છીએ. એમ એ લોકો શિયાળામાં અડદ પાક ને બધું બનાવીને ખાય છે, એટલે શિંગોડા પણ એક ઉત્તમ આહાર છે ખાવા માટે શિયાળામાં. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે. દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની ચોક્કસ થીમ પર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે અસમાનતાઓને સમાપ્ત કરો, એઇડ્સ સમાપ્ત કરોની થીમ ઉપર વિશ્વ એઇડ્સ દિવસની વૈશ્વિક સ્તર ઉપર ઉજવણી કરાઈ રહી છે. એમસીની એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની 100% ગ્રાન્ટથી ચાલતી સંસ્થા છે. એમસીએ એઇડ્સ નિયંત્રણનો કાર્યક્રમ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અનુદાનથી અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એઇડ્સ નિયંત્રણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી અમદાવાદ શહેરમાં HIV એઇડ્સ નિયંત્રણની કામગીરી ચાલી રહી છે, જેમાં એઇડ્સને નિયંત્રણ કરવા માટે ટીમ સફળ કાર્યક્રમ કરી રહી છે. આ સાથે વર્ષ 2030માં એઇડ્સનો અંત લાવવા પણ આયોજન એએમસીનું છે. પોઝિટિવ આવતા હોય છે, છતાં પણ પોઝિટિવ ડિટેક્શન ગણીએ તો ઘણો જ ઓછો રેટ છે. એ આપને જણાવું તો 2018-19ની વાત કરીએ તો 0 પોઝિટિવ ડિટેક્શન હતું. 2019-20માં જોઈએ તો 0.03% ડિટેક્શન હતું
અને 2020-21માં 0.06 હતું ને આ 2021-22ની વાત કરીએ તો એમાં 0% પોઝિટિવ ડિટેક્શન છે. પોરબંદર જિલ્લાના આકાશ ચમાડિયાએ હોંગકોંગમાં સફળ સ્કાય આર્યના નામે જાણીતા યોગ ટ્રેનર તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. તેઓ આગામી સમયમાં હોંગકોંગમાં પોતાનું યોગા ટ્રેન્ડ્સ સ્ટુડિયો શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે તેઓની આ સિદ્ધિ પર પોરબંદરના જાણીતા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા આકાશનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આકાશે પોતાના માદરે વતન પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ખાતે એરિયલ યોગા અને યોગા ટીચર ટ્રેનિંગનું આયોજન કરી અને લોકોને આધુનિક એરિયલ યોગા સહિતનું જ્ઞાન આપ્યું હતું. હાલ તેઓ હોંગકોંગમાં બાળકથી લઈ અને યુવાન લોકોના પર્સનલ અથવા તો ગ્રુપ ક્લાસીસ દ્વારા લોકોને યોગા શીખવાડી રહ્યા છે. અત્યારે હું હોંગકોંગમાં યોગા શીખવાનો છું. તો હોંગકોંગ જે છે એ દુનિયાનું સૌથી મોંઘું સિટી જે છે એમાંનું એક છે. જેમ કે ન્યુયોર્ક, લંડન, સિંગાપોર, દુબઈ, તો હોંગકોંગ જે છે એમાં પણ આવે છે. અને હોંગકોંગમાં જે છે એ આપણે ઇન્ડિયામાં જે લોકો જે રીતે યોગા કરે છે એ મોટાભાગે વેઇટ લોસ છે કે યોગા થેરેપી છે અને એના માટે યુઝ કરે છે. જ્યારે હોંગકોંગમાં જે છે એ બાળકથી લઈને જુવાન માણસ હોય એ રેગ્યુલરલી ફિટનેસ કરતા હોય છે અને યોગા જે છે એ રિકવરી તરીકે અને ફ્લેક્સિબિલિટીના માધ્યમથી એ છે એમનું શરીર સારામાં સારું રાખી શકે એ માટે યોગ જે છે એના ઉપર પણ રેગ્યુલરલી પ્રેક્ટિસ ચાલુ હોય છે એમની. અમે જે લોકોએ એરિયલ યોગામાં ખૂબ જ સારી ટ્રેનિંગ કરી અને સર્ટિફિકેટ મેળવ્યા છે એમને સન્માનિત તથા એની સાથે સાથે જેમને અમને બધાને ટ્રેનિંગ આપી છે એવા આકાશ આર્ય સ્કાય જેના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે એમનું સન્માન સમારોહનો કાર્યક્રમ જે છે અત્યારે એક્શન ફિટનેસ કેર પર રાખવામાં આવે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ડોમેસ્ટિક પ્રવાસીઓ માટે રણોત્સવ હાઉસફુલ છે. જોકે કોરોનાને લઈને વિદેશી પ્રવાસીઓ હજુ સુધી ડોકાયા નથી. શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત હે વર્ષે તો વાગડ ભલો ને બાંધો કચડો બારે માસ. ટુરિઝમનું હબ બની ગયેલા રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. રણોત્સવના રંગના થીમ પર આયોજિત આ રણોત્સવમાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. 2006થી શરૂ થયેલા રણોત્સવનું 13મું વર્ષ છે. સફેદ રણને નિહાળવા દેશ વિદેશથી પ્રવાસીઓ કચ્છમાં આવે છે. આહલાદક કુદરતી સૌંદર્ય અને સમી સાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લાહવો પ્રવાસીઓ અચૂક લે છે. बुकिंग जो है अभी हज़ारों की संख्या में हो चुकी है और आगे भी हो रही है और जैसे फुल मून है आगे की डेटों में उसमें भी बुकिंग परसेंटेज बहुत अच्छा है. इस बार कौन सी थीम पर रणोत्सव शुरू हुआ? इस बार थीम जैसे पिछली बार थीम थी रण की कहानियाँ, तो कहानियों के भी अपने एक रंग होते हैं, तो इस बार हम लोगों ने थीम को रखा है #रण के रंग. આ વખતે પ્રવાસીઓને રણોત્સવમાં ગ્રામ્ય સંસ્કૃતિ, આકર્ષક દેશી ભૂંગા, આ ઉપરાંત ટેન્ટ સિટીમાં કલ્ચર કાર્યક્રમો, એડવેન્ચર ક્લબ, પ્રવાસીઓ માટે અલાયદી બેઠક વ્યવસ્થા તેમજ જમવા માટેનું એક સૌથી મોટું ડાઇનિંગ હોલ આકર્ષિત કરી રહ્યું છે. હાલ રણોત્સવ પ્રવાસીઓથી હાઉસફુલ છે. वाइट रन के बीच में जो टेंट सिटी खड़ा करने में आया है वहाँ पे जिस मेहनत से लोग सुबह से शाम तक हम लोग के कंफर्ट का ध्यान रख रहे हैं, ये कोशिश कर रहे हैं कि यहाँ पे भी सारी सुविधाएं हमें मिले, तो वो लाजवाब है. જો કે કોરોનાના નવા વેરિયન્ટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થવાના કારણે રણોત્સવમાં વિદેશી પ્રવાસીઓ નથી આવી શક્યા, જે ટૂર ઓપરેટરોને પણ ખૂંચી રહ્યું છે. દર વર્ષે રણોત્સવમાં 5 થી 6 લાખ પ્રવાસીઓ સફેદ રણ અને કચ્છની સંસ્કૃતિ જોવા આવે છે. પણ આ વર્ષે વિદેશથી આવતા પ્રવાસીઓનું હજુ સુધી કોઈ બુકિંગ થયું નથી. જે વિદેશી પ્રવાસીઓના કારણે આપણું ટુરિઝમ બૂસ્ટ થતું હતું, ક્યાંક ના ક્યાંક આ વખતે એના પર ફરીથી અમને શંકાસ્પદ લાગે છે. પણ સેમ ટાઈમ ગુજરાત અને ભારતના પ્રવાસીઓ રણોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જેના કારણે રણોત્સવ અત્યારે હાલ તો લગભગ ડિસેમ્બરમાં સોલ્ડ આઉટ જેવી સ્થિતિમાં છે. રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા પ્રવાસીઓ માટે અનેરી છે. ગુજરાત અને ખાસ કરીને કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી પ્રવાસીઓ રણોત્સવમાં કરે છે. કચ્છનું મોટું રણ અલગ પ્રકારની વૈવિધ્યતા ધરાવે છે. વિભુ પટેલ સાથે મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.
સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.